વડોદરામાં રોડ સેફટી માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। મકરપુરા સુસેન સર્કલ પાસે L&T કંપની દ્વારા ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ રોડ સેફટી અંગે જનજાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। L&T કંપનીના આયોજન હેઠળ સુસેન સર્કલ ખાતે ટુ વ્હીલર ચાલકોને ફ્રી હેલ્મેટ આપવામાં આવ્યા, જેથી લોકો હેલ્મેટ પહેરવાની આદત વિકસાવે અને અકસ્માતોમાં માથાથી ઈજાથી બચાવી શકાય। આ સાથે સુસેન 4 રસ્તાથી જીપીટી 4 રસ્તા સુધી L&T કંપનીના આશરે 70 જેટલા કર્મચારીઓ દ્વારા બેનરો સાથે પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી દ્વારા રોડ સેફટી, ટ્રાફિક નિયમો અને હેલ્મેટના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં શહેર ટ્રાફિક પોલીસ વિભાગના ડીસીપી તેજલ પટેલ, પૂર્વ ઝોનના ટ્રાફિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રોડ સેફટી અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, તેના માટે શહેરમાં કડક અમલવારી કરવામાં આવી રહી છે। રોડ સેફટી માટે L&T કંપની અને ટ્રાફિક પોલીસનું અભિયાન શહેર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, જેનાથી અકસ્માતોમાં ઘટાડો લાવવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમે L&T કન્સ્ટ્રક્શનમાં છીએ। L&T કન્સ્ટ્રક્શનના એમ્પ્લોઈઝ અને વર્કમેન અહીંયા આવેલા છે। અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યારે કામ કરી રહ્યા છીએ। અત્યારે જાન્યુઆરી મહિનો L&Tમાં સેફટી મંથ તરીકે અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ દર વર્ષે। આ વર્ષે પણ અમે સેફટી મંથને સેલિબ્રેટ કરીએ છીએ અને અત્યારે અમે રોડ સેફટી અવેરનેસ માટે અહીંયા એકઠા થયેલા છીએ। છેલ્લા 4 વર્ષથી અમે લોકો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ, તો છેલ્લા 4 વર્ષથી અમે લોકો અહીંયા આવીએ છીએ। દર વર્ષે હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરવાના, લોકોને અવેર કરવાના, સ્લોગન અને એવું બધું અમે કરીએ છીએ। લાસ્ટ યર પણ અમે 70 જેટલા હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરેલા હતા, લોકોને સમજાવેલા હતા ટ્રાફિકને એવું હોય એના માટે હેલ્મેટ પહેરો, અત્યારે ઉત્તરાયણનો સમય છે, દોરાને એના લીધેથી ગળા કપાવવાની બીક રહે, તો એ બધા માટે તમારે હેલ્મેટ પહેરવા જોઈએ। છેલ્લા વર્ષે પણ અમે આ કર્યું હતું, આ વર્ષે પણ અમે કરીએ છીએ। 9 તારીખથી 14 તારીખ સુધીનું અમારું આ રોડ અવેરનેસ વીક રહેશે।